એક ઊંચા વડના ઝાડ પર કાળો નામનો એક ચાલાક કાગડો રહેતો હતો. આજે તો મને બહુ ભૂખ લાગી છે. શું ખાવ તો મારી ભૂખ સમાય? હવે મારે ખોરાકની શોધ કરવી જ પડશે. તે હંમેશા આજુબાજુ નજર રાખતો અને બીજાના માળામાં શું છે તે જાણવામાં રસ લેતો. તે જ જંગલમાં એક ઊંચા ખડકની ટોચ પર ભીમ નામનો એક મોટો અને શક્તિશાળી બાજ પણ રહેતો હતો. જંગલમાં ચોરી બહુ વધી ગઈ છે. આ ચોરી કોણ કરે છે, શા માટે કરે છે, તેની મારે તપાસ કરવી પડશે. બાજ એક કુશળ શિકારી હતો અને આખા જંગલમાં તેનું વર્ચસ્વ હતું. એ જ ઝાડની એક નીચી ડાળી પર રાણી નામની એક નાનકડી ચકલીએ પોતાનો માળો બનાવ્યો હતો. રાણીએ હમણાં જ 4 સુંદર ઈંડા મૂક્યા હતા અને તે દિવસ રાત તેમને સાચવતી હતી. મારે મારા ઈંડાની સુરક્ષા કરવી પડશે. જંગલમાં ઘણા એવા પક્ષી છે તો મારા ઈંડાને ખાઈ જશે. રાણીને પોતાના ઈંડાની ખૂબ જ ચિંતા હતી, કારણ કે જંગલમાં ઘણા ખતરા હતા. કાળો કાગડો અવારનવાર રાણીના માળાની આસપાસ ઉડતો અને તેના ઈંડા જોતો રહેતો. ચકલી, તારે તારા ઈંડાને જેટલા સાચવવા એટલા સાચવી લેજે, કારણ કે આ ઈંડાને હું ખાઈ જવાનો છું. એક દિવસ રાણી ચકલી ખોરાક શોધવા માટે થોડી વાર માટે માળાની બહાર ગઈ. કાળો કાગડો આ તકની રાહ જોઈ રહ્યો હતો. જેવી રાણી દૂર ગઈ, કાળો કાગડો તરત જ રાણીના માળા પર ત્રાટક્યો અને એક ઈંડું ચોરી લીધું. આજે ચકલીનું ઈંડું ખાવાની મજા આવશે. હા 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 હા. જ્યારે રાણી પાછી આવી અને તેણે જોયું કે તેનું એક ઈંડું ગાયબ છે, તો તેના દુઃખનો પાર ન રહ્યો. તે ખૂબ જ રડી પડી અને પોતાનું ઈંડું શોધવા માટે આમતેમ ઉડવા લાગી. રાણીને રડતી જોઈને તેના પાડોશી પોપટભાઈ આવ્યા. પોપટભાઈ ખૂબ જ હોશિયાર અને દયાળુ હતા. તેમણે રાણીને પૂછ્યું, રાણી બહેન, શું થયું? તમે આટલા દુઃખી કેમ છો? રાણીએ પોપટભાઈને બધી વાત કહી. પોપટભાઈએ થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, મને લાગે છે કે આ કામ કાળા કાગડાનું જ હોઈ શકે છે. તે હંમેશા ચોરી કરવાની તકમાં રહેતો હોય છે. પોપટભાઈ અને રાણી બંને કાળા કાગડાને શોધવા નીકળ્યા. થોડી વાર પછી તેમને કાળો કાગડો એક ડાળી પર બેઠો ઈંડું ખાતો દેખાયો. હાય બાપ, મારો કાગડો ઈંડું ખાઈ ગયો. રાણી ગુસ્સાથી કાગડા તરફ ધસી ગઈ, પણ કાગડો ત્યાંથી ઉડી ગયો. પોપટભાઈએ રાણીને શાંત પાડી અને કહ્યું, રાણી બહેન, ગુસ્સો કરવાથી કંઈ નહીં થાય. આપણે કોઈ યુક્તિ કરવી પડશે. તે જ જંગલમાં ઉલ્લુભાઈ પણ રહેતા હતા, પણ થોડા દિવસોથી તેઓ બીમાર હતા અને પોતાના માળામાંથી બહાર નીકળી શકતા નહોતા. રાણી અને પોપટભાઈ તેમને મળવા ગયા. ઉલ્લુભાઈને જોઈને તેમને એક વિચાર આવ્યો. પોપટભાઈએ રાણીને કહ્યું, રાણી બહેન, તમે થોડા દિવસો માટે તમારા બાકીના ઈંડા ઉલ્લુભાઈના માળામાં મૂકી આવો. કાગડાને લાગશે કે ત્યાં કોઈ નથી એટલે તે ચોરી કરવા નહીં આવે અને ઉલ્લુભાઈ પણ તમારા ઈંડાનું ધ્યાન રાખશે. રાણીને આ વિચાર થોડો ડરામણો લાગ્યો, પણ તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેણે પોતાના બાકીના ઈંડા ઉલ્લુભાઈના માળામાં મૂકી દીધા. ઉલ્લુભાઈ, મારા ઈંડાનું ધ્યાન રાખજો. સારું ચકલીબેન, તમારા ઈંડાને કંઈ નહીં થવા દો. મારી પર વિશ્વાસ રાખજો. થોડા દિવસો સુધી કાળો કાગડો રાણીના માળાની આસપાસ ફરતો રહ્યો, પણ જ્યારે તેને ત્યાં ઈંડા ન દેખાયા તો તે નિરાશ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે ચકલી કદાચ પોતાના ઈંડા ક્યાંક બીજે લઈ ગઈ હશે. દરમિયાન ઉલ્લુભાઈ ધીમે ધીમે સાજા થઈ રહ્યા હતા. કબૂતરભાઈ જંગલના ડોક્ટર હતા અને તેઓ રોજ ઉલ્લુભાઈની સારવાર કરવા આવતા હતા. ઉલ્લુભાઈ, કેવી છે તમારી તબિયત? સારું થઈ ગયું ને બધું? હવે કોઈ જાતની ચિંતા કરશો નહીં, બધું સારું થઈ ગયું છે. હા ડૉક્ટર સાહેબ, મટી ગયું બધું. હવે સારું લાગે છે. અને આ ઈંડા કોના છે? ક્યાંથી લાયા? ઈંડા રાણી ચકલીના જ છે. તેને મને સાચવવા આપ્યા છે. જ્યારે ઉલ્લુભાઈ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા ત્યારે રાણી ચકલી તેના ઈંડા પાછા લઈ આવી. થોડા દિવસો પછી રાણીના ઈંડામાંથી સુંદર બચ્ચાઓ બહાર આવ્યા. મમ્મી, 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 મને ભૂખ લાગી છે. રાણી ખૂબ જ ખુશ થઈ અને તેણે પોપટભાઈ અને કબૂતરભાઈનો આભાર માન્યો. કાળો કાગડો હજી પણ પોતાની ચોરીની આદત છોડી શક્યો નહોતો, પણ હવે બધા પક્ષીઓ તેનાથી સાવધાન રહેતા હતા. પોપટભાઈ અને બાજભાઈએ મળીને કાગડાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કાળું, પક્ષીઓને હેરાન કરવાનું તું છોડી દે, નહીં તો તને જંગલમાંથી બહાર કાઢી મૂકીશું. મારી ભૂલ થઈ ગઈ.
પછીથી હું કોઈને હેરાન નહીં કરું. મને માફ કરી દો. આ ઘટના પછી જંગલના બધા પક્ષીઓ એકબીજાની મદદ કરવા લાગ્યા અને સાથે મળીને ખતરાઓનો સામનો કરવા લાગ્યા. રાણી ચકલીએ પણ પોતાના બચ્ચાઓને સમજાવ્યું કે હંમેશા હોશિયારીથી અને એકતાથી રહેવું જોઈએ. આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલ સમયમાં હોશિયારી અને સમજદારીથી કામ લેવું જોઈએ. બીજાની મદદ કરવી એ સારી વાત છે અને ખરાબ આદતો છોડી દેવામાં જ ભલાઈ છે. એકતામાં જ શક્તિ છે.